તમે બીજું સેમેસ્ટર પૂર્ણ કરીને ત્રીજા સેમેસ્ટરમાં આવી ગયા છો. કોવિડ-19ની મહામારીના કારણે આ વખતે તમે પરીક્ષા આપવાથી વંચિત રહ્યા છો. પણ હું માનું છું કે તમે તમારા અભ્યાસક્રમની પૂરી તૈયારીઓ કરી હશે અને તમે એ લેવલની જાણકારી મેળવી લીધી છે કે જે તમારે ત્રીજા સેમેસ્ટરમાં આવવા પહેલાં મેળવવી જોઈએ. હવે આપણે ત્રીજા સેમેસ્ટરની અંદર સેમ 3ના ગ્રામર એટલે કે ફાઉન્ડેશન કમ્પલસરી પેપર ઇંગ્લિશ જે છે એના ગ્રામરમાં એક ટોપિક છે મોડલ ઓક્ઝિલરીઝ. તો આજે હું તમને એ ભણાવવાનો પ્રયાસ કરું છું. હું આશા રાખું કે તમે અહીં ધ્યાન આપશો. એ એક કરતાં વધારે ભાગમાં આપણે આ યુટ્યુબ વિડીયોઝ મૂકીશું અને પ્રયાસ એવો રહેશે કે ધીમે ધીમે એવી રીતે આગળ વધીએ કે તમને ક્લાસમાં મળતા શિક્ષણની અછત વર્તાય નહીં. તમે જે કંઈ ક્લાસમાં મેળવો છો એ જ વસ્તુ હવે અમે તમને મોબાઈલ દ્વારા તમારા ઘરે આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો ટોપિક છે મોડલ ઓક્ઝિલરીઝ. હવે મોડલ ઓક્ઝિલરીઝમાં પહેલાં જે શબ્દ મહત્વનો છે તે છે ઓક્ઝિલરી. ઓક્ઝિલરીનો અર્થ શું થાય? ઓક્ઝિલરી એટલે સહાયકારક, મદદ કરનાર. હવે સહાયકારક એટલે કઈ રીતે સહાય કરે છે? તો આ એક સહાયકારક ક્રિયાપદ છે. હવે તમે જ્યારે તમારા સેમેસ્ટર 1માં હતા ત્યારે બી, હેવ અને ડુ આ 3 ક્રિયાપદના રૂપો ભણ્યા હતા. તો એ પણ સહાયકારક હતા. એ શું સહાય કરતા હતા? કે જ્યારે વાક્યનું ક્રિયાપદ બનાવવાનું હોય તો એ ક્રિયાપદ બનાવવામાં, દાખલા તરીકે હું તમને કહું કે ચાલુ વર્તમાન કાળ બનાવવાનું હોય, કોઈ બાળક રમી રહ્યો છે તો રમી રહ્યો છે બનાવવા માટે, રમવા માટે પ્લે, અને ચાલુ વર્તમાન કાળ છે પ્લેઇંગ, પણ એકલું પ્લેઇંગ ના ચાલે. ચાલુ વર્તમાન કાળ બનાવવા માટે આગળ ઇઝ, એમ કે આર મૂકવું પડે. તો આમ સાદા કાળના વાક્યો બનાવવા માટે બી એટલે કે ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ એટલે હેવ, હેઝ કે હેડ, અને ડુ એટલે ડુ, ડઝ, ડીડ વગેરેનો ઉપયોગ થતો હતો. તો એ સાદા સહાયકારક હતા અને માટે એને આપણે અંગ્રેજીમાં ઓળખવું હોય તો એમ કહીએ કે એ પ્રાઇમરી ઓક્ઝિલરીઝ હતા. હવે તમારે જે ભણવાનું છે એ છે મોડલ ઓક્ઝિલરીઝ. આ મોડલ ઓક્ઝિલરીઝમાં જે મોડલ શબ્દ છે એ મોડલ શબ્દ સમજો એટલે તમને સમજાશે કે મોડલ શબ્દ અંગ્રેજી શબ્દ મૂળ ઉપરથી આવ્યો છે અને મૂળ એટલે એક પ્રકારનો ભાવ. તો મોડલ ઓક્ઝિલરીઝ એ જે સાદા અંગ્રેજીના વાક્યો છે એની અંદર કંઈક ખાસ ભાવ ઉમેરવા માટે, કોઈક ખાસ સંદેશો આપવા માટે વાક્યમાં ક્રિયાપદની એટલે કે મુખ્ય ક્રિયાપદની પહેલા મુકાય છે અને એ ક્રિયાપદ જેવું મોડલ ઓક્ઝિલરી મુકાય છે એના મુજબ વાક્યનો અર્થ બદલાય છે. તો એ મોડલ ઓક્ઝિલરીઝનો આપણે અભ્યાસ કરવાનો છે. ખાલી જગ્યા પૂરો પ્રકારના જ વાક્યો આવે છે. તમારે કૌંસમાં આપેલા 2 શબ્દોમાંથી એક શબ્દ એટલે કે એક મોડલ ઓક્ઝિલરી પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની હોય છે. જો ધ્યાનથી સમજીએ તો આ પૂરેપૂરા માર્ક્સ આપે એવો ગ્રામરનો મુદ્દો છે. આપણે એની શરૂઆત કરીએ. તમે સ્લાઇડમાં સૌથી નીચે જોઈ શકો છો કે કયા કયા મોડલ ઓક્ઝિલરીઝ તમારે ભણવાના છે. એનું યાદી છે શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ. જો તમે જુઓ તો આ 8 શબ્દો થયા. 8માં એક મૂળ રૂપ છે, બીજું ભૂતકાળ છે. શેલનું શુડ, વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ. પછી મસ્ટ, ડેર, નીડ, ઓટ ટુ અને યુઝ ટુ. તો આટલા મોડલ ઓક્ઝિલરીઝનો આપણે અભ્યાસ કરવાનો છે. કયા સંજોગોમાં કયું મોડલ ઓક્ઝિલરી મુકાય છે અને શેનાથી વાક્ય બને છે એ આપણે હવે ભણીશું. તો હવે આગળની સ્લાઇડ પર જઈએ. શરૂઆત આપણે કરીએ શેલ અને વિલથી, કારણ કે આ તમારા માટે સૌથી પરિચિત શબ્દો પણ કહી શકાય.
તમે જ્યારે સાદો ભવિષ્યકાળ ભણ્યા છો, અને ક્યારે ભણ્યા છો? બહુ જ નાની ઉંમરથી ભણી રહ્યા છો, જ્યારથી અંગ્રેજી ભણવાનું શરૂ થયું હશે, કદાચ એના 1-2 વર્ષથી જ ભણવામાં આવ્યા હશે. તો આ શેલ અને વિલ, શેલ અને વિલનો ઉપયોગ, જે લાઈન લખી છે હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળો, જુઓ અને પછી આપણે એની ચર્ચા કરીએ. શેલ અથવા વિલ જ્યારે અચોક્કસ બાબત રજૂ કરતા હોય ત્યારે આઈ અથવા વીની સાથે શેલ અને અન્ય કોઈ પણ કર્તા સાથે વિલ મુકાય છે. પરંતુ કેટલીક વાર આઈ અથવા વીની સાથે વિલ અને અન્ય કર્તા સાથે શેલ મુકાય છે. ઓકે, તો હવે અહીં જે પહેલી લાઈન લખી છે કે જ્યારે અચોક્કસ બાબત રજૂ કરતા હોઈએ. અચોક્કસ બાબત એટલે કેવું? દાખલા તરીકે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ કે ભાઈ તમે મારા ઘરે આવશો? તો તમે મારા ઘરે આવશો એનો જવાબ શું હોઈ શકે? હા પણ હોઈ શકે, ના પણ હોઈ શકે. એટલે કે એના માટે ચોક્કસ નથી, ચોક્કસ જવાબ નથી. અને જ્યારે ચોક્કસ જવાબ નથી તો તમે મારા ઘરે આવશો એટલે કર્તા તરીકે તમે યુનો ઉપયોગ કરો છો, અને ભવિષ્યકાળ માટે સેલ અથવા વિલમાંથી મૂકવાનું હોય તો યુની સાથે સામાન્ય રીતે વિલ મુકાય. એટલે એ જૂની પદ્ધતિ છે. જ્યારે કોઈ બાબત ચોક્કસ નથી ત્યારે કોની સાથે શું આવે? તો પહેલા પુરુષ એકવચન અને બહુવચન આઈ કે વી ની સાથે શેલ આવે, અને બાકીના કોઈ પણ કર્તા એટલે કે યુ, હી, સી, ઇટ, ધે કે કોઈ પણ એકવચન કે બહુવચનના નામની સાથે વિલ આવે. પણ એ ક્યારે? જ્યારે કોઈ બાબત ચોક્કસ નથી. મહદ અંશે આમાં પ્રશ્નાર્થ વાક્યો હોઈ શકે. તો આપણે આ ફકરામાં છેલ્લી 2 લીટીમાં લખ્યું છે, પરંતુ કેટલીક વાર આઈ અથવા વીની સાથે વિલ અને અન્ય કર્તા સાથે શેલ મુકાય છે. મેં થોડી વાર પહેલા એમ કહ્યું કે આઈ કે વીની સાથે શેલ અને બાકી બધા સાથે વિલ મુકાય. પણ કેટલાક ખાસ સંજોગોમાં જે આઈ કે વીની સાથે સેલ મુકાતું હતું એના બદલે હવે આઈ કે વીની સાથે વિલ મુકાય. અને એ જ રીતે જેમની સાથે વિલ મુકાતું હતું એ બધા સાથે શેલ મુકાય. તો એવા કયા ખાસ સંજોગો છે કે જે આપણે જાણીએ, અને તમને, મને વિશ્વાસ છે કે તમને એ આરામથી સમજાઈ જશે. તો જોઈએ, આઈ અને વીની સાથે વિલ ક્યારે મુકાય? તો જો બોલનાર એટલે કે કર્તા તરીકે, અને હું માનું છું તમે જાણો છો કે કર્તા ક્યાં આવે વાક્યમાં? સૌથી પહેલો. તો બોલનાર એટલે કે કર્તા તરીકે આઈ અથવા વી હોય, આ બે જ સર્વનામની વાત છે. આઈ અથવા વી હોય અને એ જે બોલનાર છે એટલે કે કર્તા છે, હું અથવા અમે, એ અહીં આપેલા 4માંથી કોઈ એક ભાવ રજૂ કરતા હોય તો એમની સાથે વિલ આવે. કયા કયા 4 સંજોગો કે ભાવ છે? 1. પોતાનો દ્રઢ નિશ્ચય રજૂ કરતા હોય, એટલે કે બોલનાર વ્યક્તિ પોતે કોઈ વાત દ્રઢપણે કહેતા હોય કે હું તો આમ કરીશ જ, તો એ દ્રઢતા સૂચવતું જો વાક્ય હોય અને તમે સમજો છો તો ત્યાં આઈ અથવા વી કર્તા તરીકે હોય ત્યારે એની જોડે વિલ આવે. બીજું, પોતે કોઈને વચન આપતો હોય. જ્યારે કોઈક બોલનાર આઈ અથવા વી, હું અથવા અમે, એ સાંભળનારને અથવા અન્ય કોઈકને, ત્રીજા પુરુષને કંઈક વચન આપતો હોય કે હા હું તને ચોક્કસ મદદ કરીશ, હું તારા ઘરે આવીશ, તો આ જે વાતો છે, આવા સંજોગોમાં આઈ અથવા વીની સાથે વિલ આવે. ત્યારબાદ કોઈક વ્યક્તિ પોતે ધમકી આપતો હોય. આપણે ગુજરાતીમાં ઘણી વાર કહીએ છીએ ને, હું તને જોઈ લઈશ. તો એ જોઈ લઈશ એટલે શું છે? તમે ધમકી આપો છો. હું તને જેલના સળિયા ગણતો કરી દઈશ, ત્યાં પણ તમે ધમકી આપો છો. તો જ્યારે વ્યક્તિ પોતે કોઈને ધમકી આપતો હોય, એટલે પોતે ધમકી આપતો હોય અને પોતે કરતા હોય, એટલે કર્તા તરીકે શું આવે? આઈ અથવા વી. આઈ અથવા વી થી શરૂ થતા વાક્યમાં જો ધમકીનો ભાવ દેખાતો હોય તો તેની સાથે વિલ આવે. અને છેલ્લું છે, જો કોઈ કાર્ય કરવા માટે એ સ્વૈચ્છિક રીતે તૈયાર હોય, આપમેળે એને ઈચ્છા, એ પોતે
સ્વેચ્છાએ આપમેળે એવું કરવા માંગતો હોય જે અન્યના માટે અપેક્ષિત છે, જે અન્ય લોકો ઈચ્છે છે એ બાબતે આ વ્યક્તિ બોલનાર પોતે સ્વેચ્છાએ, કોઈ બળજબરીપૂર્વક કે કોઈ અનિચ્છાએ નહીં. જેમ કે કોઈક ડોક્ટર છે અને ડોક્ટર કોઈક વ્યક્તિને કહે છે કે તમે ચિંતા નહીં કરો, હું તમારા ઘરે તમારા માતા કે જે બીમાર છે તેમને તપાસવા આવીશ. તો ડોક્ટર પોતે સ્વેચ્છાએ આવવા તૈયાર છે. તો એ જ્યારે કહે છે ને હું આવીશ, તો આ સંજોગોમાં આઈની સાથે વિલ અને પછી આવીશ માટે કમનો ઉપયોગ થાય. આપણે તો એ જોવાનું છે કે અહીંયા વિલ મુકાય કે શેલ મુકાય. તો આ બધા સંજોગોમાં આઈ અથવા વીની સાથે વેલ મુકાય છે. એવી જ રીતે આગળ ચાલીએ તો બાકીના બધા જે કર્તા છે, જેમ કે યુ, હી, સી, ઇટ, ધે તેમજ અન્ય કોઈ પણ ત્રીજા પુરુષના કર્તા, એક વચન કે બહુવચન હોય, નું નામ હોય, તો એ બધાની સાથે સેલ આવી શકે. તો એ કયા સંજોગોમાં આવે? આપણે જોયું કે આઈ કે વીની સાથે વિલ આવે તો યુ, હી, સી, ધે અથવા કોઈ એક વચનનો ત્રીજા પુરુષ એક વચનનો કરતા, એટલે કે કોઈ રાજેશ, રમેશ, રાકેશ, બોય, ગર્લ, અથવા પછી બહુવચન ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પ્યુપિલ્સ, તો આ બધાની સાથે શેલ આવે છે. કયા સંજોગોમાં? જોઈએ. જો આપેલા વાક્યનો કર્તા બીજો કે ત્રીજો પુરુષ હોય, બીજો કે ત્રીજો પુરુષ એટલે બીજો પુરુષ એટલે એક જ શબ્દ આવે યુ, અને ત્રીજો પુરુષ એટલે હી, સી, ઇટ, જે ત્રીજો પુરુષ એક વચન કહેવાય, અને ધે ત્રીજો પુરુષ બહુવચન કહેવાય. તો આ પાંચમાંથી કોઈક કરતા હોય અથવા ત્રીજા પુરુષ એક વચન કે બહુવચનનું કોઈક નામ હોય, તો આપેલા વાક્યનો કર્તા બીજો કે ત્રીજો પુરુષ હોય અને તે વાક્ય ખાલી કરતા હોય એટલું જરૂરી નથી, પણ એ વાક્યમાં શું ભાવ દેખાવો જોઈએ? તો નંબર 1, ધમકી સૂચવતું હોય. આપણે કોઈને કહીએ ને કે હું તને રડાવીશ, તો ત્યાં તમે કરતા શું બોલ્યા? હું, એટલે જે આગળનો પ્રકાર જોયો એ, અને તેમાં હું એટલે આઈની સાથે વિલ આવે. પણ હું જો આ વાક્યને આમ કહું કે તમે પસ્તાશો, તો જ્યારે તમે કહો છો કે તમે પસ્તાશો, એનો અર્થ એ કે વાક્યનો કર્તા તમે એટલે કે યુ છે, અને વાત તો ધમકીની છે. બોલું છું હું, પણ બોલવામાં હું કર્તા તમે શબ્દને બનાવું છું, એટલે એ વાક્યનો કર્તા તમે છે. તો એક વાક્યનો કર્તા બીજા પુરુષનો છે, પણ ધમકી છે, અને ધમકીનું વાક્ય હોય તો એ યુની સાથે શેલ આવે. એવી જ રીતે વચન, વચન સૂચવતું વાક્ય હોય. આપણે કહીએ છીએ ને કે ભાઈ હું તને વળતર આપીશ, એના બદલે એમ કહેવામાં આવે કે તમે વળતર મેળવશો, તો વાક્યનો કર્તા શું થયો? તમે. અને જ્યારે આવું વચન છે તો વચનમાં તમે એટલે કે યુ, અથવા એમ કહેવાય કે તેને ઇનામ મળશે, તો તેને એટલે કે કોઈ હી થયો. તો એમાં પણ ત્રીજો પુરુષ એક વચન છે, પણ એને વચન મળે છે, વચન આપવામાં આવી રહ્યું છે, અને માટે એ હીની સાથે શેલ આવે, યુની સાથે શેલ આવે. અન્ય કોઈ દ્વારા આપવામાં આવતો હુકમ સૂચવતું હોય. હવે આ સમજવા જેવું છે. ક્લાસમાં દરરોજ મોડા જઈએ તો સાહેબ કોઈક વાર તો એમ કહે ને કે તમે કાલે અહીં મારા આવ્યા પહેલા હાજર હશો. એ હાજર હશો એટલે શું? હાજર રહેવાનું છે. સાહેબ દ્વારા એ હુકમ કરવામાં આવ્યો છે. કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે. અને આવું જ્યારે કોઈકને કહેવામાં આવે છે, કોઈકની ઉપર હુકમ કરવામાં આવે છે, તો ત્યાં એ કરતા બીજા પુરુષ કે ત્રીજા પુરુષનો હોય છે, અને એની સાથે મોડલ ઓક્ઝિલરી તરીકે શેલ મુકાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે યુ શેલ ફિનિશ ધીસ વર્ક ટુડે, તમે આ કામ આજે જ પૂરું કરશો, તો ત્યાં એ હુકમ છે, વિનંતી નથી, કોઈ બીજી સરળ ભાષામાં નથી કહેવાયું. એટલે યુની જોડે શેલ વાપરવાથી એ વાક્ય હુકમ બની જાય છે. અને છેલ્લું, કોર્ટ કે કાયદાની ભાષા સૂચવતું વાક્ય હોય ત્યારે આપણે જોઈએ છે, જો ગૂગલ
પર જઈ અને તપાસવામાં આવે કે ભારતમાં કેટલા કેસ પેન્ડિંગ છે તો લાખોની સંખ્યામાં આવે. હવે આ કાયદાની કોર્ટમાં જે વાક્યો બોલાય અને એમાંય ખાસ કરીને જજ દ્વારા બોલાતા વાક્ય એ હંમેશા આ પ્રકારના વાક્ય હોય. જેમ કે આપણે કહીએ કે ભાઈ મકાન માલિકનો અને ભાડુઆતનો ઝઘડો થયો અને ઝઘડો શું છે કે મકાન માલિક કહે છે કે સાહેબ ભાડુઆત આટલા વર્ષોથી રહે છે અને મકાનના રિપેરિંગના ખર્ચા મારી પાસે માગે છે. પછી જજ એ આખા કેસનો અભ્યાસ કરે, કાયદાઓ તપાસે, ચેક કરે અને પછી જજ કહે છે કે ભાઈ જે કંઈ રિપેરિંગ ખર્ચ હશે એ બધો ભાડુઆતે ભોગવવાનો રહેશે. તો ત્યાં ટેનાન્ટ શેલ પે ધ એક્સપેન્ડિચર ફોર રિપેર્સ. આમ કોઈ પણ ચુકાદો જ્યારે ન્યાયાધીશ દ્વારા આપવામાં આવે છે, કોર્ટ કે કાયદાની ભાષામાં કોઈ વાક્ય બોલાય છે, એક બહુ જાણીતું વાક્ય છે, વારંવાર અદાલતની જે કંઈ સિરિયલો કે ફિલ્મો હોય એમાં આવે છે કે હેંગ્ડ હી શેલ બી હેંગ્ડ ટીલ ડેથ, કે મરી ના જાય ત્યાં સુધી એને લટકાવી રાખવો. તો ત્યાં શું છે? ક્રિમિનલ શેલ બી હેંગ્ડ, એટલે ત્યાં ક્રિમિનલ ત્રીજો પુરુષ એક વચન છે, ગુનેગાર, એની સાથે શું આવ્યું? શેલ. પતિ પત્નીનો ઝઘડો હોય અને પછી છૂટાછેડા થતા હોય તો કોર્ટ કહેશે કે ભાઈ પતિ પત્નીને દર મહિને 5,000 રૂપિયા ભરણ પોષણ આપશે. તો હસબન્ડ શેલ પે 5,000 રૂપીઝ ટુ હિઝ વાઇફ એવરી મંથ. આમ કોર્ટ કે કાયદાની ભાષામાં કર્તાની સાથે કર્તા બીજો કે ત્રીજા પુરુષનો જ હોય, કારણ કે ન્યાયાધીશ ક્યારે હું અથવા અમેથી વાક્ય બનાવે નહીં. ન્યાયાધીશ જે પણ હુકમ કરે છે તે પોતાના મનથી નથી કરતા, તે કાયદાના નિયમોથી કરે છે. માટે હંમેશા આવા વાક્યોમાં કર્તા તરીકે બીજો પુરુષ કે ત્રીજો પુરુષ જ હોય અને એમાં શેલનો ઉપયોગ થાય. તો આ બે મુખ્ય પ્રકાર છે કે ક્યારે વિલ અને ક્યારે શેલનો ઉપયોગ થઈ શકે. હવે આપણે આની પ્રેક્ટિસ કરીએ, કારણ કે પ્રેક્ટિસના વાક્યો જોશો તમે એટલે તમને ઓટોમેટિકલી સમજાશે કે ક્યાં શેલ અને ક્યાં વિલ મુકાય. તો એક્સરસાઇઝ નંબર 1, બધામાં કૌંસમાં શેલ અથવા વિલ છે એવું માની લો. પહેલું વાક્ય છે ખાલી જગ્યા યુ હેલ્પ મી પ્લીઝ, તમે મને મદદ કરશો પ્લીઝ. પ્રશ્ન છે. યાદ આવે છે શરૂઆતમાં જ આપણે વાત કરી કે જ્યારે પ્રશ્ન છે કે જેનો જવાબ નિશ્ચિત ન હોય ત્યારે જૂના નિયમ પ્રમાણે શેલ કે વિલનો ઉપયોગ થાય. જૂનો નિયમ શું હતો? આઈ અથવા વીની સાથે શેલ, બાકી બધા સાથે વિલ. તો અહીં કર્તા તરીકે કોણ છે? પ્રશ્નાર્થ વાક્ય હોય તો કર્તા ખાલી જગ્યા પછી હોય, એટલે પ્રશ્નાર્થ વાક્યમાં ખાલી જગ્યા પછી કર્તા તરીકે યુ છે, અને જો યુ છે તો યુની સાથે શું આવે? વિલ. એટલે વિલ યુ હેલ્પ મી પ્લીઝ. આ અનિશ્ચિત, અચોક્કસ અર્થ સૂચવતું વાક્ય હોવાને કારણે આપણે યુની સાથે વિલ મૂક્યું. એવી જ રીતે બીજું વાક્ય ખાલી જગ્યા વી ગો ફોર એ પિકનિક, આપણે પિકનિક જઈશું. તો ફરી એકવાર પૂછવામાં આવેલો પ્રશ્ન છે, એનો જવાબ હા અથવા ના કંઈ પણ હોઈ શકે. જવાબ ચોક્કસ નથી, અને જવાબ ચોક્કસ નથી તો ફરી એકવાર એ જ જૂનો પરંપરાગત નિયમ, ખાલી જગ્યામાં આઈ કે વીની સાથે શેલ આવે. પ્રશ્નાર્થ વાક્યમાં કર્તા ખાલી જગ્યા પછી હોય છે, માટે વીની સાથે આગળ શેલ મુકાશે. તો પહેલી ખાલી જગ્યામાં આપણે વિલ મૂક્યું, બીજી ખાલી જગ્યામાં આપણે શેલ મૂક્યું. આ બે વાક્યો જૂના નિયમ પ્રમાણેના હતા, અચોક્કસ ભાવ સૂચવતા હતા. હવે આગળ વધીએ. ત્રીજું વાક્ય આઈ ખાલી જગ્યા નોટ સરેન્ડર એટ એની કોસ્ટ. સરેન્ડર એટલે શરણે આવવું, અને એટ એની કોસ્ટ એટલે કોઈ પણ કિંમતે. તો વિચારો શું કહે છે વાક્ય? હું કોઈ પણ કિંમતે, કોઈ પણ ભોગે શરણાગતિ નહીં સ્વીકારું. યાદ આવે છે આપણે 4 પ્રકારના ભાવ જોયા હતા. આઈ અથવા વીની સાથેનું વાક્ય હોય અને એમાં 4 પ્રકારની
ચાર પ્રકારની લાગણી કે ભાવ જોયા હતા. એમાં પહેલું હતું દ્રઢ નિશ્ચય. તો અહીં બોલનાર વ્યક્તિ પોતાનો દ્રઢ નિશ્ચય સૂચવે છે કે હું કંઈ પણ થાય, મરી જવું તો પણ શરણે તો નહીં આવું. તો એનું દ્રઢતા સૂચવે છે. અને અડગતા સૂચવતા વાક્યમાં નવા નિયમ પ્રમાણે આઈ અથવા વીની સાથે વિલ મુકાય. બરાબર. બીજું એટલે કે ચોથા નંબરનું વાક્ય, કમ વોટ મે. હવે આ કમ વોટ મે નો અર્થ શું? જે થવું હોય તે થાય. હવે જ્યારે તમે આવું સાંભળો, જે થવું હોય એ થાય, એટલે જ આપણને ખબર પડી જાય કે અહીં કંઈક અડગતાની વાત છે, કંઈક દ્રઢતાની વાત છે, કોઈ જીદે ચડેલો માણસ બોલે છે. કમ વોટ મે, વી ટેક અવર લેન્ડ બેક. અમે અમારી જમીન, અવર લેન્ડ, અમે અમારી જમીન પાછી લઈશું જ. એટલે કોઈ પણ ભોગે જે પણ થાય, કેસ લડવો પડે તો કેસ લડવો પડે, પણ અમે અમારી જમીન પાછી લઈને જ જંપીશું. તો અહીં ફરી એકવાર બોલનાર વ્યક્તિ તરફથી દ્રઢતા છે. અને અહીં બોલનાર તરીકે કરતા કોણ છે? ખાલી જગ્યાની આગળ જુઓ તો વી છે. તો વી વિલ ટેક અવર લેન્ડ બેક. એટલે આઈ અથવા વીની સાથે દ્રઢતાના વાક્યમાં વિલ આવે, જે આપણે ત્રીજા અને ચોથા વાક્યમાં જોયું. પાંચમું વાક્ય, આઈ ખાલી જગ્યા નોટ સાઇન. હું સહી નહીં કરું. અવતરણ ચિહ્નમાં છે એટલે બોલાયેલું વાક્ય સીધું છે. હી બેંગ્ડ ઓન ધ ટેબલ. બેંગ એટલે હાથ પછાડવો. તો તે વ્યક્તિએ ટેબલ પર હાથ પછાડીને કહ્યું કે હું સહી નહીં કરું. શું સૂચવે છે? ફરી એકવાર દ્રઢતા. અને જો દ્રઢતા સૂચવે છે તો આઈ અથવા વીની સાથે વિલ આવે. અહીં આઈ છે માટે એની જોડે વિલનો ઉપયોગ થશે. નેક્સ્ટ, છઠ્ઠું વાક્ય, આઈ ખાલી જગ્યા ડુ વોટ એવર આઈ કેન ટુ હેલ્પ યુ. હું કરીશ વોટ એવર આઈ કેન. હું જે કાંઈ પણ કરી શકું તે કરીશ. ટુ હેલ્પ યુ, તમને મદદ કરવા માટે. તમને મદદ કરવા માટે મારે જે કાંઈ કરવું પડે તે હું કરીશ. અહીં બોલનાર વ્યક્તિ સામેવાળાને એક પ્રકારે વચન આપે છે. અને આપણે આગળ જ જોયું છે, બીજો નિયમ હતો કે જો બોલનાર તરફથી વચન આપવામાં આવતું હોય તો આઈ કે વીની સાથે વિલ આવે. એટલે અહીં ફરી એકવાર શું આવશે? વિલ. સાતમું, ઇવન ઇફ ધેર ઇઝ અ બસ સ્ટ્રાઇક વી ગો ટુ ધ કોલેજ. કેટલીક વાર વિદ્યાર્થીઓ બહુ ભણવાના ઉત્સાહી હોય ને, એટલે કે ગમે તે થાય આપણે કોલેજ તો જવું જ છે ભાઈ. પછી બસ સ્ટ્રાઇક હોય, બસની હડતાલ હશે તો પણ અમે કોલેજ જઈશું. તો અહીં ફરીથી દ્રઢતાનું વાક્ય આવ્યું. અને દ્રઢ નિર્ણય છે, દ્રઢતા ભર્યો નિર્ણય છે. ગમે તે થાય, ગમે તે રસ્તો અપનાવીને પછી એ છકડામાં બેસીને જાઓ, કોઈના સ્કૂટર પર બેસીને જાઓ, બસની અંદર કે બસની ઉપર બેસીને જાઓ, જો બસ ના હોય તો ટ્રક ઉપર બેસીને પણ જઈશું. તો એ દ્રઢતા સૂચવે છે. આઈ ખાલી જગ્યા ફેસ ધ ચેલેન્જ વોટ એવર બી ધ રિઝલ્ટ. ફરી એકવાર દ્રઢતા. હું ફેસ સામનો કરીશ, ચેલેન્જ પડકારનો. એ જે પડકાર મુકાયો છે એ હું ઉપાડી લઈશ, પડકારનો સામનો કરીશ, પરિણામ જે આવવું હોય તે આવે. એટલે ફરી એકવાર બોલનાર વ્યક્તિ તરફથી દ્રઢતા છે, આઈ વિલ. વી ખાલી જગ્યા ગીવ યુ અ જોબ ઇન અવર ફર્મ. અમે તમને અમારી ફર્મ એટલે અમારી કંપની, અમારી શાખા, તો કે અમારી જે શાખા છે તેમાં તમને નોકરી આપીશું. તો અહીં બોલનાર વ્યક્તિ સાંભળનારને એક વચન આપી રહ્યો છે. અને વચન આપી રહ્યો છે તો જેમ દ્રઢતાનું વાક્ય છે એમાં આઈ કે વીની સાથે વિલ આવે, એમ વચનના વાક્યમાં પણ આઈ કે વીની સાથે વિલ આવે છે, જે આપણે છઠ્ઠા વાક્યમાં પણ જોયું. તો અહીં આવશે વી વિલ ગીવ યુ એ જોબ ઇન અવર ફર્મ. 10મું વાક્ય, વી ખાલી જગ્યા સર્ટેનલી હેલ્પ યુ ઇન ટ્રબલ. અમે ચોક્કસપણે તમને મુશ્કેલીમાં મદદ કરીશું. તો ફરી એકવાર શું છે? વચનનું વાક્ય છે. અને વચન હોય
તો વીની સાથે વિલ આવશે. હવે વાક્યને જ ધ્યાનથી જોજો. 11મું વાક્ય, આઈ ખાલી જગ્યા પનિશ યુ ઓલ, હું તમને બધાને સજા કરીશ. અહીં શું કહેવાય છે? આને શું છે? આ વચન છે? ના. આ દ્રઢતા છે? ના. આ છે ધમકી. બોલનાર વ્યક્તિ સામેવાળા સાંભળનારને ધમકી આપે છે. આઈ વિલ પનિશ યુ ઓલ, હું તમને બધાને સજા કરીશ. તો આઈની સાથે ધમકીનું વાક્ય હોવાથી સહાયકારક તરીકે વિલ મુકાય છે. એના પછીના વાક્યો જોઈએ. આઈ ખાલી જગ્યા સી યુ, મેં તમને કહ્યું હમણાં થોડી વાર પહેલા, હું તમને જોઈ લઈશ. તો જોઈ લઈશ એટલે જોવા છે તો ભાઈ આ ઊભા જોઈ લે ને. એ રીતે જોવાની વાત નથી. જોવાનો અર્થ ધમકીના રીતે છે. હું તારી ઉપર બદલો લઈશ, કંઈક રીતે તને સજા કરીશ, આવો ભાવ છે. અને માટે આઈ વિલ સી યુ, આઈની સાથે વિલ આવશે. 13મું વાક્ય, આઈ ખાલી જગ્યા મેક યુ કાઉન્ટ ધ બાર્સ. આ સમજવા જેવું છે. તમારા માટે અમુક શબ્દો અજાણ્યા છે. કાઉન્ટ એટલે ગણવું, અને બાર્સ એટલે સળિયા. અને કયા સળિયા? જેલના સળિયા. અહીં જેલના સળિયાના અર્થમાં છે. મેક એટલે ફરજ પાડવી. મેક એટલે બનાવવું એવો અર્થ તો થાય જ છે, પણ મેકનો જ્યારે બીજા એક અર્થમાં ઉપયોગ થાય છે એ છે ફરજ પાડવી. તો હું તમને જેલના સળિયા ગણવાની ફરજ પાડીશ. શું કહેવા માંગે છે ભાઈ? ધમકી આપે છે. એ ધમકી આપે છે કે હું તમને જેલના સળિયા ગણવાની ફરજ પાડીશ. અને ત્યાં આઈની જોડે વિલ આવે. એના પછી 14મું વાક્ય, ઓલ રાઈટ આઈ કમ વિથ યુ. ઠીક છે, હું તમારી સાથે આવીશ. કયો પ્રકાર આવ્યો? સ્વેચ્છા. વ્યક્તિ પોતે કોઈકની સાથે જવા માટે સ્વેચ્છાએ તૈયાર છે ત્યારે એ કહે છે ઠીક છે તો હું તારી સાથે આવીશ. એટલે એને જવામાં કોઈ વાંધો નથી. અને સ્વેચ્છાનું વાક્ય છે તો આઈની સાથે વિલ મુકાય. એમાં ઓલ રાઈટ, ઓકે, શ્યોરલી જેવા શબ્દોનો ઉપયોગ થતો હોય જે તમને આ સ્વેચ્છા છે તેવું સૂચવે છે. ઓકે, આઈ એક્ઝામિન યોર મધર. ઠીક છે તો હું તમારી માતાને તપાસીશ. તો કોઈ ડૉક્ટર આવું વચન આપે છે, સ્વેચ્છાએ તપાસવા આવવાની તૈયારી બતાવે છે, તો ત્યાં આપણે કહી શકીએ કે ફરી એકવાર આઈ કે વીની સાથે વિલ આવે. એટલે ઓકે, આઈ વિલ એક્ઝામિન યોર મધર. હવે અહીં 15 વાક્યો સુધી જે કોઈ વાક્યો જોયા આપણે, શરૂઆતના 1-2 વાક્ય અચોક્કસ હતા, પછીના બધા જ વાક્યોમાં કર્તા તરીકે આઈ હતો કે વી હતો. અને એ આઈ કે વીની સાથે આપણે વિલ વાપર્યું. એના માટે 4 જે નિયમો શરૂઆતમાં જોયા હતા એ નિયમોના ભાવ પણ અહીંયા દેખાયા. હવેનો વાક્યના પ્રકાર થોડાક જુદા છે. જુઓ 16મું વાક્ય, ધે ખાલી જગ્યા રિપેન્ટ ધીસ ડે. તેઓ આજના દિવસના માટે રિપેન્ટ, પસ્તાશે. શું કહેવા માંગે છે ભાઈ? આપણે કોઈને કહીએ છીએ કે તેઓ પસ્તાશે, તેઓ આજનો દિવસ હંમેશા યાદ રાખવો પડશે, તો ત્યાં તમે શું કહો છો? ધમકી આપો છો. પણ વાક્ય ધમકીનું છે, પણ વાક્યનો કર્તા આઈ કે વી નથી. કર્તા તરીકે આપણે બીજા કે ત્રીજા પુરુષને બનાવીએ છીએ. અહીંયા ધે છે, ત્રીજો પુરુષ બહુવચન છે. તેઓ આ દિવસ માટે પસ્તાશે. ને આપણે કહેવા તો એમ માંગીએ છીએ હું એવું કંઈક કરીશ કે તેમને આ દિવસ માટે પસ્તાવવું પડશે. ધમકી તો બોલનાર જ આપે છે, પણ બોલનાર વ્યક્તિ હું કે અમે બોલવાના બદલે કહે છે તમારે કે તેને કે તેઓને આમ કરવું પડશે. તો ત્યાં ફરી એકવાર ધમકીનું વાક્ય છે જે આપણે યુ હી સીટ કે ધેની સાથે ધમકીના વાક્યમાં શેલ મુકાય એવો નિયમ આપણે ભણ્યા. તો અહીં આવે ધે શેલ રિપેન્ટ ધીસ ડે. પછી 17મું, હી ખાલી જગ્યા ગેટ ધ પનિશમેન્ટ. તેને સજા મળશે. ફરી એકવાર હું તમને સજા આપીશ એમ કહીએ તો એમાં આઈ કરતા છે, પણ જ્યારે તેને કે તેમને સજા મળશે એવું કહીએ ત્યારે કર્તા તરીકે હી કે સી કે તેઓ, ધે એટલે કે તેઓ છે, અથવા તું. તો આવા યુ હી સી ઇટ ધે વાળા વાક્યના
વાળો કરતા હોય અને એ વાક્યમાં ધમકી હોય તો ત્યાં શેલ મુકાય, એટલે હી શેલ ગેટ ધ પનિશમેન્ટ. એના પછીનું વાક્ય, યુ ખાલી જગ્યા બી સોરી ફોર યોર વર્ડ્સ. તમે તમારા શબ્દો માટે દિલગીર બનશો, સોરી ફીલ કરશો, સોરી કહેશો. શું કહેવા માંગો છો? કે તમે આજે જે બોલ્યા છો ને, હું એવું કંઈક કરીશ કે તમે તમારા શબ્દો ગળવા આવશો. તમે કહેશો કે ભાઈ સોરી, મેં ભૂલ કરી નાખી, મારે આવું નહોતું બોલવું જોઈતું. એટલે ત્યાં તમે એક પ્રકારે ધમકી આપો છો, પણ કરતા કોને બનાવો છો? આઈ કે વીને નહીં, કરતા યુ છે. તો યુ શેલ બી. જો આઈ કે વી હોત તો વિલ થઈ જાત. ધમકીમાં આઈ કે વીની સાથે વિલ આવે, પણ ધમકીમાં યુ, હી, સી, ઇટ કે દેની સાથે શેલ આવે, કે બીજા કોઈ પણની સાથે શેલ આવે. 20મું વાક્ય, યુ ખાલી જગ્યા રિગ્રેટ ધીસ. તમે આના માટે પસ્તાશો. તો ફરી એકવાર રિગ્રેટ, પસ્તાવું. જ્યારે આપણે કહીએ કે તમે પસ્તાશો, એટલે તમે કહેવા એમ માંગો છો હું એવું કંઈક કરીશ કે તમે પસ્તાશો. તો યુ શેલ રિગ્રેટ ધીસ. આગળ એક વાક્ય આપણે જોયું, આઈ વિલ મેક યુ કાઉન્ટ ધ બાર્સ, અથવા વી વિલ મેક યુ કાઉન્ટ ધ બાર્સ. અમે તમને જેલના સળિયા ગણતા કરી દઈશું. અહીંયા 21મું વાક્ય જુઓ, યુ ખાલી જગ્યા કાઉન્ટ ધ બાર્સ. તમે જેલના સળિયા ગણશો. વાત એની એ જ, ધમકી એની એ જ, પણ વાક્યનો કર્તા બદલાઈ ગયો. પેલામાં કર્તા તરીકે આઈ કે વી હતો, અહીં કર્તા તરીકે યુ છે. યુ શેલ કાઉન્ટ ધ બાર્સ. અને કર્તા બદલાયો એટલે એની જોડે આવતું મોડલ ઓક્ઝિલરી પણ બદલાઈ ગયું. ધમકીના વાક્યમાં યુની સાથે શેલ આવે. 22મું વાક્ય, જે પેલામાં આપણે વચનના વાક્યો જોયા હતા, આઈ કે વીની સાથે વચનનું વાક્ય હોય તો વિલ મુકાય. એવી જ રીતે વચનનું જ વાક્ય હોય પણ કર્તા તરીકે હી, સી, ઇટ કે દે હોય અથવા યુ હોય તો એની સાથે શેલ મુકાય. 22મું વાક્ય જુઓ, હી ખાલી જગ્યા ગેટ અ પ્રેઝન્ટ ઇફ હી પાસીસ. જો તે પાસ થાય છે તો, ઇફ હી પાસીસ, જો તે પાસ થાય છે તો તેને ઇનામ મળશે. તો અહીં ઇનામ આપવાનું વચન છે, માટે હી શેલ ગેટ અ પ્રેઝન્ટ. ઓકે. એવી જ રીતે 23મું વાક્ય, યુ બી સિલેક્ટેડ નેક્સ્ટ ટાઈમ. તમને હવે પછીની વખતે અમે પસંદ કરી લઈશું. નોકરીની અંદર નોકરી માટેનો કોઈક ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો છે અને એ ઇન્ટરવ્યૂમાં એક જ જગ્યા હોય, એક વ્યક્તિને પસંદ કરાય પણ કેન્ડિડેટ સારો બીજો પણ હોઈ શકે. તો ઘણીવાર એને વચન આપવામાં આવે કે ભાઈ તું ચિંતા ના કર, હવે અમારે બીજી વાર જ્યારે કોઈને લેવાનો હશે ને તો અમે તને જ પસંદ કરીશું. તો આ જે વચન છે એવું આ વાક્ય છે 23મું. યુ ખાલી જગ્યા બી સિલેક્ટેડ નેક્સ્ટ ટાઈમ, અને વચન છે તો યુની જોડે શેલ આવે. નેક્સ્ટ, સી ખાલી જગ્યા રિસીવ 1000 રૂપીઝ ફોર હર વર્ક. તેને પોતાના કામના 1000 રૂપિયા મળશે. તો અહીં ફરીથી વળતર આપવાનું વચન છે. કર્તા તરીકે સી છે, ત્રીજો પુરુષ એક વચન છે, એની જોડે શેલ મુકાય. નેક્સ્ટ, યુ ખાલી જગ્યા લીવ ધીસ ક્લાસ એટ વન્સ. તમને જો યાદ હોય તો આપણે યુ, હી, સી, ઇટ અને દે વાળા વાક્યોમાં શેલ મુકાય અને એ કયા સંજોગોમાં મુકાય, તો એમાં ત્રીજો નિયમ જોયો તો હુકમનો. મેં તમને હુકમ આપ્યો, મેં હુકમનું વાક્ય સમજાવતા કહ્યું હતું કે સાહેબ દ્વારા વિદ્યાર્થીને કહેવામાં આવે કે તમે 8 વાગે હું આવું એ પહેલાં ક્લાસમાં હાજર હશો, તો એ હુકમ હતો. એવી રીતે અહીં બીજા કેટલાક વાક્યો છે હુકમના, ધ્યાનથી જુઓ. યુ ખાલી જગ્યા લીવ ધીસ ક્લાસ એટ વન્સ. લીવ એટલે છોડી દેવું, LEAVE લીવ એટલે છોડી દેવું, LIVE લીવ એટલે રહેવું. તો તમે આ ક્લાસ એટ વન્સ, હાલ ને હાલ, એટ વન્સ એટલે હાલ ને હાલ છોડી દેશો. એટલે શું કે ભાઈ અત્યારે ક્લાસની બહાર જતા રહો. તો જે પેલું કહે ને ગેટ આઉટ, આ ગેટ આઉટને કહેવાની બીજી પદ્ધતિ છે. તો યુની સાથે હુકમ હોવાના કારણે સહાયકારક તરીકે શેલ આવે. યુ શેલ લીવ ધ ક્લાસ એટ વન્સ. 26મું વાક્ય, નોબડી ગો આઉટ ઓફ ધીસ હોલ. કોઈ આ રૂમની બહાર નહીં જાય. ફરી એકવાર હુકમ છે, કોઈકનું કંઈક ઘરેણું ચોરાયું છે
અને પછી પોલીસ આવે છે તો પોલીસ પહેલું શું કહેશે, કોઈ આ હોલની બહાર નહીં જાય, નોબડી શેલ ગો આઉટ ઓફ ધ હોલ, ઓફ ધીસ હોલ. એટલે અહીં ફરી એકવાર હુકમ છે અને નોબડી યુ, હી, સી, ધે કે અન્ય કોઈ પણ કરતા હોય, માત્ર આઈ કે વી ના હોવો જોઈએ, તો એ બધા સાથે શેલ આવી શકે. 27મું વાક્ય, યુ ખાલી જગ્યા બી ઇન ધ ક્લાસ બિફોર 8 AM. મેં હમણાં કહ્યું એ જ વાક્યનું હવે અહીંયા અંગ્રેજી આવ્યું છે કે તમે 8 વાગ્યા પહેલા, સવારે 8 વાગ્યા પહેલા ક્લાસમાં હશો. એટલે અહીં યુ શેલ બી ઇન ધ ક્લાસ બિફોર 8 AM. વિદ્યાર્થીને એક કડક સૂચના આપવામાં આવે છે, એક પ્રકારનો હુકમ કહી શકાય, અને એવા વાક્યમાં શેલ મુકાય. યુ શેલ બી. ઓકે. એના પછી 28મું વાક્ય, સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા નોટ મેક નોઇઝ ઇન ધ ક્લાસ. સાહેબ બોલે ને કે ભાઈ ક્લાસમાં કોઈ વિદ્યાર્થી અવાજ નહીં કરે, તો જે અવાજ નહીં કરે એ હુકમ છે, અને હુકમ છે તો એ વાક્યમાં સ્ટુડન્ટ્સ, ત્રીજો પુરુષ બહુવચન છે, એની સાથે હુકમના વાક્યમાં શેલ મુકાય. એટલે સ્ટુડન્ટ્સ શેલ નોટ મેક નોઇઝ ઇન ધ ક્લાસ. એના પછીનું વાક્ય, ધ ટેનાન્ટ ખાલી જગ્યા બી રિસ્પોન્સિબલ ફોર ધ રિપેર્સ. ટેનાન્ટ એટલે ભાડુઆત. મેં તમને કોર્ટ કે કાયદાની ભાષા સમજાવતી વખતે જે ઉદાહરણ આપ્યું તે છે કે ભાડુઆત બી રિસ્પોન્સિબલ, જવાબદાર ગણાશે ફોર ધ રિપેર્સ, રિપેરિંગ માટે. તો આ કોર્ટમાં આવેલો ચુકાદો છે કે ભાઈ જ્યારે ભાડુઆત રહે છે ત્યારે જો કોઈ રિપેરિંગ કરાવવાનું આવે છે તો એ ભાડુઆતે કરાવવાનું રહેશે. તો ધ ટેનાન્ટ શેલ બી રિસ્પોન્સિબલ ફોર ધ રિપેર્સ. ટેનાન્ટ એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય, હી કહેવાય, અને માટે ત્યાં શેલ આવે. ક્રિમિનલ ખાલી જગ્યા બી હેંગ્ડ ટીલ ડેથ, કે ગુનેગારને મરે નહીં ત્યાં સુધી લટકાવવામાં આવશે. તો આ પણ જજ દ્વારા આપવામાં આવેલો ચુકાદો છે, કોર્ટ કે કાયદાની ભાષા છે. તો છેલ્લા બંને વાક્ય કોર્ટ કે કાયદાની ભાષા સૂચવે છે, અને માટે અહીં પણ શેલ મુકાશે કે ગુનેગાર, ક્રિમિનલ શેલ બી હેંગ્ડ ટીલ ડેથ. આ આપણા શેલ કે વિલના સહાયકારક તરીકેના નિયમો થયા. આ ઉપરાંત કેટલીક બાબતો જે યાદ રાખવી જોઈએ શેલ કે વિલ માટે એ અહીં જોઈ લઈએ, અને ત્યાં આપણું આ મોડલ ઓક્ઝિલરીનું પહેલું જે લેક્ચર છે જેમાં આપણે શેલ કે વિલની વાત કરીએ પૂર્ણ કરીશું. તો નોંધ વાંચો, શેલ અથવા વિલ જ્યારે અચોક્કસ બાબત રજૂ કરતા હોય ત્યારે આઈ કે વિલની સાથે, એટલે આપણે અહીંયા વાત કરીએ છીએ કે જ્યારે શેલ વિલનો ઉપયોગ અચોક્કસ બાબત રજૂ કરવાની હોય ત્યારે આઈ કે વીની સાથે શેલ વપરાશે અને અન્ય કોઈ પણ કર્તા સાથે વિલ મુકાશે. એટલે ઉપર જે શેલ વિલ લખ્યું છે એને અલગ રાખીને વાંચો. તો જ્યારે અચોક્કસ બાબત રજૂ કરતા હોઈએ ત્યારે આઈ કે વીની સાથે શેલ અને અન્ય કોઈ પણ કર્તા સાથે વિલ મુકાય છે, જે આપણે શરૂઆતના નિયમોમાં પણ પહેલા વાક્યમાં લખેલું હતું. એના પછી જે બીજી વાત મેં તમને મૌખિક રીતે કહી એ વાત છે કે સામાન્ય રીતે જો વાક્ય પ્રશ્નાર્થ હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય અને કૌંસમાં શેલ કે વિલ આપેલું હોય, તો મોટે ભાગે પ્રશ્નનો જવાબ કોઈ ચોક્કસ હોતો નથી. પ્રશ્નનો જવાબ હા કે ના કંઈ પણ હોઈ શકે, એટલે અચોક્કસ જ કહેવાય. અને માટે સામાન્ય રીતે જો વાક્ય પ્રશ્નાર્થ હોય તો તે અચોક્કસ વાક્ય છે તેમ કહી શકાય. અને આ પ્રકારના વાક્યમાં કે જે અચોક્કસ છે તેમાં આઈ કે વીની સાથે શેલ અને બાકી બધા સાથે વિલ મુકાય છે. પરંતુ જો વાક્ય પૂર્ણ વિરામ વાળું હોય છે તો મહદ અંશે, મોટે ભાગે એમ કહી શકાય કે પૂર્ણ વિરામ વાળું વાક્ય ચોક્કસ વાક્ય હોય. અને જો પૂર્ણ વિરામ વાળું વાક્ય ચોક્કસ વાક્ય હોય તો આઈ કે વીની સાથે વિલ અને બાકી બધા સાથે શેલ આવવાની શક્યતા વધારે છે. ઓકે, હું આશા રાખું તમને આ શેલ કે વિલ વિશેની માહિતી અને પ્રકાર, ખાલી જગ્યા પૂરવાની પદ્ધતિ સમજાઈ હશે. તમને આમાં કંઈ મૂંઝવણ હોય તો તમે મારો આમાં કમેન્ટ આપી શકો છો અથવા મને કોન્ટેક્ટ કરી શકો છો. તમે વિદ્યાર્થી તરીકે મારી પાસેથી આ બાબતે માર્ગદર્શન મેળવવાને હકદાર છો. થેન્ક યુ.